ખુશામત એટલે શું? કે જે તમારી અંદર નથી છતાં તમારી અંદર આરોપિત કરવામાં આવે એ ખુશામત. તમે સાવ લોભિયા છે છતાં પણ તમને દાતાર બતાવવામાં આવે. તમારી ઉંમર 60-70 વર્ષની આસપાસ હોય છતાં તમને 30 વર્ષના નવજુવાન બતાવવામાં આવે. માથે ધોળા વાળ થઈ ગયા હોય છતાં તમને જુવાન બતાવવામાં આવે. આ ખુશામત છે. અને એમાં પણ જો કોઈ વ્યક્તિને ખુશામતનું વ્યસન લાગે તો અર્થનો અનર્થ થાય. એને ખુશામત વગર ચાલે જ નહીં. કોઈક એની ખુશામત કરે તો જ એ વ્યક્તિને મજા આવે. અને ખુશામત કરનાર વ્યક્તિ છે ને એ ગંદી માખી જેવો છે. તમે જોજો એ બધી માખીઓ શું કરે કે જ્યાં સુધી કંઈક મીઠું મીઠું હોય, જ્યાં ગોળ હોય, જ્યાં ખાંડ હોય, ત્યાં સુધી એ માખી એની આજુબાજુ બમણા કરે. જેવી એ મીઠાશ જતી રહી એટલે માખીઓ જતી રહી. એમ ખુશામત કરનારો વર્ગ પોતાનો ફાયદો જોઈ. જ્યાં પોતાનો ફાયદો હોય એ વ્યક્તિની ખુશામત કરવાનું ચાલુ કરી નાખે. તમે તો આમ છો, તમે ખૂબ સારા છો. અને સામેવાળા વ્યક્તિને પણ એ ખુશામતનું વ્યસન લાગી ગયું હોય. અંદરથી મજા જ આવ્યા કરે, મજા જ આવ્યા કરે. એટલે આ ખુશામતથી દૂર રહેવું જોઈએ. અને ખાસ કરીને જે નેતૃત્વ કરનાર વ્યક્તિ છે એને તો ખુશામતથી ખરેખર દૂર રહેવું જોઈએ. અને બીજી વસ્તુ છે પ્રશંસા. પ્રશંસા કરવી જોઈએ, એ ખોટું નથી. પ્રશંસા એટલે તમારી અંદર જે પ્રતિભા છે એને ફુલાવીને કહેવામાં આવે. તમે શૂરવીર છો તો તમારી શૂરવીરતાના વખાણ કરવામાં આવે. તમે એક ઉત્તમ સાહિત્યકાર છો તો એ તમારી કલાના વખાણ કરવામાં આવે. એટલે પ્રશંસા કરવી જોઈએ, પણ એમાં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે જે સામે વ્યક્તિ છે એની જ સામે વખાણ ન કરવા જોઈએ. કારણ કે એ પ્રશંસાને પચાવવી ખૂબ અઘરી છે. એટલે પ્રશંસા એ પાછળથી કરવાની, એની સામે નહીં કરવાની. જે વાસ્તવમાં છે એ જે લોકોની અંદર જે પ્રતિભા છે એની પ્રશંસા કરવામાં ખોટું નથી. અને ત્રીજી વસ્તુ છે કદર. કોઈક વ્યક્તિ જે કામ કરે અને ઈ કામની કદર થવી જોઈએ. નોબેલ પુરસ્કાર શું છે? ભારત રત્ન શું છે? એ કદરના ભાગરૂપે આપવામાં આવે. જે વ્યક્તિ ઉત્તમ કામ કરે અને એની કદર થાય